આજે આપણે અવયવ વિશે જાણવાના છે, બરાબર? તો પહેલાં આપણે અવયવની વ્યાખ્યા જોઈશું. આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે. અવયવની સંખ્યા મર્યાદિત છે. પછી તેના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ 16 ને 1, 2, 4, 8, 16 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી તે 16ના અવયવ થશે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.